મારા પ્રેગ્નન્સીવાળા વિડીયોમાં બહુ સારો એવો રિસ્પોન્સ રહ્યો હતો, તો મેં એવું પૂછ્યું કે કિડનીના જર્નીના વિડીયો રજૂ કરું, તો મોટાભાગના લોકોનો રિસ્પોન્સ હામાં આવ્યો હતો. અને એક બેન એવું મને કીધું, બેન એ બધું ભૂલી જાઓ. જો સવારમાં ઉઠીએ ને ત્યાંથી રાતે સૂઈએ ને ત્યાં સુધીમાં 6 થી 7 વખત દવા પીવાની. એ જ્યારે દવા પીએ ને ત્યારે યાદ આવે કે આપણે નોર્મલ નથી. હોસ્પિટલના ધક્કા ચાલુ જ હોય. નાવા જાય ને ત્યારે પેટ ઉપર પડેલો કાપો છે ને એ યાદ અપાવે કે કિડની નાખેલી છે. અને એવું કહેવાય ને કે જિંદગીમાં ઘા ભલે રૂજાઈ જાય પણ એના નિશાન છે એ જતા નથી. એટલે મારે કોઈ લોકોની સહાનુભૂતિ કે એવું વિડીયો બનાવીને નથી જોતું કે હું બહુ સ્ટ્રોંગ છું, એવું પણ નથી દેખાડવું. બટ જિંદગીમાં ઘણો બધો સંઘર્ષ કર્યો છે અને એ પછી તમારી સામે છીએ અને જિંદગીનો કોઈ ભરોસો નથી, છતાં રોજે હસતા હસતા જીવીએ છીએ. એટલે મને એવું થયું કે હું તમારી સામે છે એ મારી આ જર્નીને રજૂ કરું કે આજે તમારી સામે છીએ. એક ટાઈમ એવો પણ હતો કે લાગતું હતું કે નહીં, બધું જ પતી ગયું, હવે કાંઈ વધ્યું જ નથી. એટલે હું ટ્રાય કરીશ કે મારી આ જર્ની છે એ પાર્ટ ટુ પાર્ટ તમને કહું અને આઈ હોપ કે તમને બધાને ગમશે. તો બધા વિડીયોના પાર્ટ છે જરૂરથી જોજો અને સપોર્ટ કરજો. ફેસબુક પેજમાં પણ જઈને જોજો કે જેથી વ્યુઅર્સના લીધે મારે જે પેમેન્ટ ચાલુ થયું છે એ થોડુંક વધે. હજી તો $2 જ થયું છે, તો ક્યારેક $20 સુધી પણ પહોંચે અને $100 સુધી પણ પહોંચીએ એવો સપોર્ટ જરૂરથી કરજો. તો હું તમને મારા કિડનીની જર્ની છે એ આ હવે નેક્સ્ટ પાર્ટમાં કહીશ.